2025 નંબર 9 મંગળનું વર્ષ દુર્ઘટના એક્સિડન્ટ બહુ બધી તમને આજુબાજુ જે પ્રોબ્લેમ્સ દેખાઈ રહ્યા છે અને જે આ બધી વસ્તુઓ થઈ રહી છે એનાથી તમને એન્ઝાયટી અને સ્ટ્રેસ થવું સામાન્ય છે. સો આ એન્ઝાયટી અને સ્ટ્રેસમાંથી કઈ રીતે બહાર નીકળવું એવી સિમ્પલ રેમેડી જેમાં તમારે પૈસા અને ટાઈમ ના સ્પેન્ડ કરવો પડે અને એના જે રિઝલ્ટ છે એ તમને બમણા મળે. તો એના માટે એક નાનું અફર્મેશન્સ છે એ આપણે યુઝ કરવાનું છે. એનો કોઈ ટાઈમ નથી, તમારે જેટલી બી વખત બોલવું હોય એટલી વખત તમે બોલી શકો છો. તમારે લાઉડલી બોલવાનું છે, એટલે જોરથી બોલવાનું, મનમાં નથી બોલવાનું. સો એક અફર્મેશન છે તે તમે એવરી ડે યુઝ કરી શકો છો. જે લોકોને એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન અને વારે ઘડી ચીડચીડા થઈ જાય છે, આઈ થિંક આ કોમન પ્રોબ્લેમ હશે મે બી બાળકોમાં કે મે બી લાઈફમાં જે પ્રોબ્લેમ્સ ચાલતા હશે એને લઈને, યા તો તમે ટીવી ન્યૂઝમાં બી જોઈને વારે ઘડીએ ચીડાઈ જતા હો છો કે શું થઈ રહ્યું છે, આ વર્ષ કેમ આવું છે, રાઈટ? સો આપણે એક સિમ્પલ સ્લોગન જેને અફર્મેશન કહેવાય આપણે એનો ઉપયોગ કરીશું. એ આ રીતે છે: હું મારી જાતને પ્રેમ કરું છું, સ્વીકારું છું અને જીવનક્રમમાં શ્રદ્ધા રાખું છું, હું સુરક્ષિત છું. આ તમારે બોલવાનું છે જેટલી બી વખત તમે બોલી શકો. હું ફરીવાર રિપીટ કરીશ: હું મારી જાતને પ્રેમ કરું છું, સ્વીકારું છું અને જીવનક્રમમાં શ્રદ્ધા રાખું છું, હું સુરક્ષિત છું. આ બોલવાથી તમને જે ફાયદો થશે એ મે બી તરત ને તરત નહીં થાય, પણ તમે દરરોજ એનો ઉપયોગ કરશો તો તમે એના રિઝલ્ટ ડેફિનેટલી તમને જોવા મળશે. અને આ બહુ જ સ્ટ્રોંગલી વર્ક કરે છે, એટલે ડેફિનેટલી જે લોકોને એન્ઝાયટીનો પ્રોબ્લેમ છે આને ફોલો કરે. થેન્ક યુ.